ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે સ્વાધ્યાયનો જે 11મો દાખલો છે એ 11મા દાખલામાં હવે આપણે વાત કરીશું. આગળ આપણે બીજા બધા દાખલા જોયેલા, તો એક પછી જે બાકી દાખલાઓ છે આપણે પૂર્ણ કરવાના છે. કીધું છે જો 20 ગ્રામ ખાંડ હોય. કેટલી ખાંડ કીધી છે? જો 20 ગ્રામ ખાંડ પૂરતા પાણીમાં ઓગાળી. શેમાં ઓગાળવાની છે? પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું. કેટલું કરવામાં આવ્યું? 2 લીટર કરવામાં આવ્યું. ખાંડને પાણીમાં ઓગાળી છે, તો ખાંડની સાંદ્રતા શોધવાની કીધી છે મોલ પ્રતિ લીટરમાં. આવું આપેલું છે, મોલ લીટર ઇન્વર્સ, એટલે મોલ પ્રતિ લીટરમાં. બરાબર છે? માં ગણો. હવે આવું તમને કીધેલું છે એનું મોલ પ્રતિ લીટર, એટલે મેં તમને કાલે પણ કીધું હતું કે મોલારિટી શોધવાની છે આપણે. તો આપણે એના માટે કઈ કઈ વસ્તુ આપેલી છે? આપણને ડબલ્યુ આપેલો છે 20 ગ્રામ. બરાબર છે? એના પછી આપણે ખાંડનું આણ્વીય દળ શોધવું પડે. બરાબર છે? ખાંડનું સૂત્ર શું થાય? C12H22O11 સુક્રોઝ કહેવાય. નું કયું દળ જોવાનું છે? આણ્વીય દળ. તો ડાયરેક્ટ હું લખીશ. બરાબર છે કે ભાઈ મારે ડાયરેક્ટ જ લખવું છે, તો 12 કાર્બન છે, તો 12 અને કાર્બન નું દળ કેટલું? 12. 22 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન નું 1 લઈ લઈએ, અને ઓક્સિજન 11 છે, તો એનું 16 છે. આ બધાનો સરવાળો ગુણાકાર કરો એટલે છેલ્લે જવાબ આવે 342. બરાબર છે? ગ્રામ પ્રતિ મોલ. હવે આપણું મોલારિટી નું સૂત્ર છે, એમાં કદ પણ આપેલું તમને. કદ V બરાબર કેટલું આપેલું છે? 2 લીટર બરાબર 2000 ml લઈ લઈએ આપણે. બરાબર? તો હવે સૂત્ર જે છે મોલારિટી નું, બરાબર, W ગુણ્યા 1000 છેદમાં MW એટલે આણ્વીય દળ, ને V ml માં. લીટરમાં લીધું તો ઉપર 1000 ના મૂકવા પડત આપણે. બરાબર છે? ચલો હવે W એટલે 20 ગુણ્યા 1000, MW કેટલો આવ્યો? 342, અને ગુણ્યા કેટલા? 2000 ml. તો આનું તમે, બરાબર છે, ઉડાડો તમે, તો 2 દાન 20 થાય, તો 10 ભાગ્યા 342 કરવાના થાય છેલ્લે. 10 ભાગ્યા 342 કરીએ એટલે છેલ્લે આપણો જવાબ આવે છે 0.0292. બરાબર છે? 0.0292 મોલર. તો આપણો મોલ પ્રતિ લીટરમાં શું થઈ ગયો? જવાબ થઈ ગયો બાળકો. હવે એના પછી 12મા નંબરનો દાખલો જે આપેલો છે સ્વાધ્યાયમાં, એના તરફ જઈશું. શું કીધું છે? જો મિથેનોલની ઘનતા, જો કોની ઘનતા? મિથેનોલ. તો આ બધા સૂત્રો પણ આવડવા જોઈએ. મિથેનોલની ઘનતા આપી હોય એટલે મેં તમને કીધું દળ કાં તો કદ શોધવાનું આવે. 0.793. હવે તો અહીંયા એકમ કયો છે? કિલોગ્રામ લીટર ઇન્વર્સ છે. તો વજન શોધવાનું હોય તો કિલોગ્રામમાં આવે, અને કદ શોધવાનું આવે તો લીટરમાં આવે. હોય તો તેનું 2.5 લીટર અને 0.25 મોલર મોલારિટી આપેલી છે. દ્રાવણ બનાવવા દ્રાવણનું કદ આપેલું છે. બરાબર છે? મિથેનોલ નું કદ કેટલું જોઈએ દ્રાવણ બનાવવા માટે? કેટલું કદ જોઈશે? આપણે કદ શોધવાનું છે. મિથેનોલ જે છે એનું કદ કેટલું થાય એ શોધવાનું રહેશે. હવે પહેલા શું કરીશું? આપણે આ જે કિલોગ્રામમાં છે એને આપણે ગ્રામ પ્રતિ લીટરમાં કન્વર્ટ કરી દઈએ તો શું છે? થોડું સરળ રહેશે. તો મિથેનોલની જે ઘનતા આપેલી છે એને કિલોગ્રામની જગ્યાએ આપણે ગ્રામમાં કન્વર્ટ કરી દઈએ તો શું છે? આપણા માટે થોડું ઈઝી રહેશે, તો વાંધો ના આવે એમ. બરાબર છે? તો આપણે જોઈ લઈએ
કે કઈ રીતે આવશે. તો હવે આપણે આમાં ધ્યાન આપજો, દાખલો થોડો છે બરાબર છે. આટલું દળ છે, હું સમજાવતો જઉં છું. તો પહેલા તો મારે એનું કદ શોધવા માટે અહીંયા શું કરવું પડશે, આપણે થોડું ધ્યાન આપીશું બરાબર. તો મિથેનોલ ઓલરેડી આપેલો છે, આટલી ઘનતા વાળું ઓલરેડી આપણી જોડે દ્રાવણ છે. મિથેનોલ ઓલરેડી આટલું છે. હવે એમાં તમારે આટલું દ્રાવણ બનાવવાનું છે. ઓલરેડી આટલો આપેલો છે અને આ પ્રકારે દ્રાવણ બનાવવાનું છે. તો હવે આવું દ્રાવણ બનાવવું હોય તો આપણે શોધવાનું શું છે કે ભાઈ આપણે આવું દ્રાવણ જો બનાવવું હોય તો એનું કદ કેટલું જોઈએ શોધવાનું છે બરાબર. તો આપણને આ બધી ખબર પડવી જોઈએ. ઓલરેડી તમને 0. આપણે ધ્યાન આપજો, રકમ સમજશો તો દાખલો આવડશે. ઓલરેડી તમને આ દ્રાવણ આપેલું છે, આટલી ઘનતાવાળું દ્રાવણ છે મિથેનોલ બરાબર છે. આ મિથેનોલ તો છે જ. હવે એ મિથેનોલ ને હવે તમારે આવું બનાવવું છે. આમાં જો લીટર છે, કિલોગ્રામ છે, કદ અને વજન બંને આની અંદર છે. હવે તમારે આવું દ્રાવણ બનાવવું છે તો એના માટે કેટલું કદ જોઈએ છે એની વાત કરેલી છે બરાબર છે. તો આપણે હવે સમજીએ કે શું કહેવા માંગે. તો એના માટે મારે પહેલા ઘનતાને કન્વર્ટ કરવી પડશે. ગ્રામ પ્રતિ લીટરમાં હું લઈ લઉં છું તો શું છે, વાંધો આવે નહીં. તો આપણે જોઈએ કે ભાઈ ઘનતા જે છે એ આપણને આપેલી છે, ઘનતા બરાબર 0.793 કિલોગ્રામ લીટર ઇન્વર્સ. હવે મારે આને કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવા પડે. તો 1000 વડે આપણે ગુણીએ 0.793 ગુણ્યા શું કરવા પડશે 1000, એટલે મને કિલોગ્રામ શેમાં ફેરવાઈ જાય, ગ્રામ. લીટર એમનું એમ રાખીશું. તો અહીંયા મારો જવાબ આવશે 793 ગ્રામ લીટર ઇન્વર્સ. તો ઘનતા મેં ફેરવી નાખી, ગ્રામ પ્રતિ લીટરમાં ફેરવી નાખી. હવે આપણે મોલારિટી આપેલી છે, તો મોલારિટી જે આપેલી છે એના ઉપરથી આપણે આગળ જો મિથેનોલ નું આણ્વીય દળ પણ પાછું જોવું છે. તો મિથેનોલ નું આણ્વીય દળ કેટલું છે જરા જોઈએ. મિથેનોલ નું કયું દળ? આણ્વીય દળ. મિથેનોલ નું સૂત્ર શું થાય પાછી ખબર હોવી જોઈએ, નહીં તો લોચા પડી જાય. તો સૂત્ર છે આવું, મિથેનોલ એટલે CH3OH, કાર્બનિક છે એટલે 12, હાઇડ્રોજન 4 છે અને એક ઓક્સિજન છે. 16 ને 16 32, તો શું આવશે 32 ગ્રામ પ્રતિ મોલ. આણ્વીય દળ મળી ગયું, ઘનતા મળી ગઈ બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. હવે મોલારિટી જે છે આમાં થોડું અલગ છે એટલે ધ્યાન રાખજો. મોલારિટી જે છે એ મોલારિટી નું એક સૂત્ર આવું છે, મોલારિટી બરાબર આપણે જે સૂત્ર લખ્યા હતા એના તરફ આપણે પ્રયાણ કરીએ પાછું. તો મોલારિટી બરાબર આપણે લીધું દળ છેદમાં આણ્વીય દળ ગુણ્યા કદ. હવે આ દળ અને નીચે શું છે લીટર, આ ગ્રામ છે, આ શું છે લીટર. આમ તો આમે કહેવાય મોલ પ્રતિ લીટર. હવે અહીંયા ગ્રામ અને આ લીટર છે, તો આ ગ્રામ પ્રતિ લીટર. તો આપણે ગ્રામ પ્રતિ લીટર જે છે એની અંદર આ ગ્રામ અને લીટર હું એક બાજુ લઈ લઉં, આણ્વીય દળ એક બાજુ લઈ લઉં, તો કંઈક આવું સૂત્ર એક થાય. ધ્યાન આપજો બરાબર. સૂત્ર કંઈક આવું થાય કે ભાઈ ઉપર આવે ગ્રામ પ્રતિ લીટર. આ ક્યાંથી આવ્યું ખબર પડી ને, હાલ સમજાવ્યું તમને. અને છેદમાં આણ્વીય દળ જે છે એમનું એમ રહેશે. તો ગ્રામ પ્રતિ લીટર જે છે આ ગ્રામ પ્રતિ લીટર એટલે આ શું થયું ઘનતા થઈ. તો તમારે મોલારિટીમાં પેલી જે ઘનતા હતી ઉપર મૂકવી પડશે એટલે 793 ઉપર આવશે અને છેદમાં એનું આણ્વીય દળ કેટલું છે 32. તો આ થાય 793 ભાગ્યા 32 એટલે આપણો જવાબ શું આવે 24.781 આવે છે મોલર. આ કોની જે તમને મિથેનોલ આપેલો છે એની મોલારિટી બરાબર છે. હવે તમારી જોડે આની મોલારિટી આવી ગઈ કે ભાઈ આની મોલારિટી આટલી છે બરાબર છે. હવે તમારે આ મિથેનોલ એટલે ખબર પડી આ રકમ શું કહેવા માંગે છે. ઓલરેડી તમને એક આ દ્રાવણ આપેલું હતું આટલી ઘનતાવાળું, એમાંથી તમારે આવું દ્રાવણ બનાવવું છે. આટલી ઘનતાવાળું દ્રાવણ છે એની મેં મોલારિટી શોધી મેં એની મોલારિટી. હવે મારે આટલું મોલર છે એમાંથી કેટલા મોલર બનાવવાનું મને કીધું છે, હવે 0.25 મોલર બનાવવાનું કીધું છે. તો હવે જ્યારે એક દ્રાવણ આપેલું હોય અને એના એ દ્રાવણને તમારે ચેન્જ કરવું છે, એની મોલારિટી બદલવી હોય તો સૂત્ર શું આવે ધ્યાન
આવશે m1 v1 બરાબર m2 v2. એટલે કે એક સાંદ્રતા ઓલરેડી તમને છે આપેલી છે. આ સાંદ્રતા સમજો આ m2 જેવું વિચારો, m1 છે સોરી, આ m1 છે. હવે તમારે m2 v2, તો m2 એટલે શું 0.25 મોલ અને v2 એટલે શું 2.25 2.5 લીટર સોરી, એ તમને આપેલું છે. હવે તમારે કદ જે છે આની અંદર કેટલું કદ જોઈએ બરાબર છે એ આપણે શોધવાનું છે. હવે આટલી ઘનતા વાળું જે દ્રાવણ છે એટલે કે આટલી મોલારિટી વાળું દ્રાવણ જે છે બરાબર છે, તો એના માટે કદ કેટલું જોઈએ એ આપણે જોવાનું છે. તો અહીંયા m1 બરાબર એવું લખીશ કે ભાઈ m1 બરાબર શું છે 24.781, આટલા મોલર ઓલરેડી છે. v1 આપણી જોડે નથી, કેટલું કદ જોઈએ આપણી જોડે નથી કે ભાઈ આટલી ઘનતા વાળા દ્રાવણ માટે. હવે આપણી જોડે m2 છે કેટલો છે 0.25 મોલર અને v2 પણ છે, v2 બરાબર કેટલો છે 2.5 લીટર. તો હવે આનું કદ કેટલું થાય આપણે શોધવાનું છે બરાબર છે. તો આનું કદ કેટલું થાય આપણે શોધવાનું છે. આટલી ઘનતા વાળું દ્રાવણ જે હતું એટલે કે આટલી મોલારિટી વાળું દ્રાવણ જે છે એના માટે કદ કેટલું જોઈએ તો v1 ને આપણે બનાવવો પડે કરતા m2 v2 છેદમાં શું આવશે m1. ચલો m2 એટલે 0.25 ગુણ્યા v2 એટલે 2.5 લીટર છેદમાં m1 એટલે 24.781. તો આનો તમે જવાબ શોધશો લીટરમાં જવાબ આવશે 0.02522 લીટર આવે. ml માં કન્વર્ટ કરવા હોય તો એને તમારે ગુણવા પડે 1000 વડે. 1000 વડે ગુણો તો 1 2 ને 3 પોઈન્ટ આગળ આવી જાય 25.22 ml જવાબ આવે. તો આવી રીતે આ દાખલો તમારે ગણવાનો છે. તો આ જે છે થોડો અલગ પ્રકારનો દાખલો હતો તો એ મેં તમને કહી દીધો બરાબર છે. હવે આના પછીનો દાખલો ઘણી બધી વસ્તુઓ. હવે આપણે આગળનો જે દાખલો હવે જોવાનો છે સ્વાધ્યાયનો 13મા નંબરનો દાખલો જોઈશું. હવે જો આ 12મો પછી આ 13મો દાખલો છે ને એ પણ થોડો સૂત્રથી થોડો અલગ છે. એટલે આ બધા દાખલા એવા છે ને કે થોડા અલગ પ્રકારના છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એમાં 12મો 13મો દાખલો ખાસ જોજો બરાબર છે, નહીં તો પછી ખ્યાલ નહીં આવે. અલગ છે આખું એટલા માટે. હવે એની રકમ બહુ આપેલી છે એટલે તમારી સામે હું તમને વારંવાર કહું છું કે બુક હોય તો બુક કે ગમે તે તમારા સામે રકમ રાખવાની. હવે સાંભળજો બરાબર. એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. દબાણનો એકમ છે પાસ્કલ. એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર આ એક સપાટી છે એની ઉપર બળ લગાવીએ એટલે આના ઉપર શું આવશે દબાણ આવશે. તો આપણે બળ વડે દબાણ નક્કી કરવાનું છે. તમે જેટલું બળ લગાવશો એટલું દબાણ લાગશે આના ઉપર. અને એમાં એવું કીધું છે કે દબાણનો એકમ છે પાસ્કલ બરાબર છે. દબાણનો એક એકમ કયો છે પાસ્કલ છે. એસઆઈ એકમ પૂછે દબાણનો તો પાસ્કલ છે. તો હવે એવું આપેલું છે કે ભાઈ 1 પાસ્કલ બરાબર શું થાય તો 1 પાસ્કલની સંજ્ઞા છે પીએ. 1 ન્યૂટન તમને ખબર છે ને બળનો એકમ કયો છે ન્યૂટન ઇન્ટુ મીટર્સ, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે ન્યૂટન ઇન્ટુ મીટરની -2 ઘાત થાય. અને 1 ન્યૂટન બરાબર આપેલું છે કે ભાઈ 1 ન્યૂટન બરાબર કેટલું થાય તો 1 ન્યૂટન બરાબર થાય છે 1 કિલોગ્રામ પ્રતિ મીટર સેકન્ડ સ્ક્વેર એટલે મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. આ એકમ છે. આ એકમ આપણે તમે પહેલા ભણી ગયેલા છો 9મા ધોરણમાં એકમ આવેલો છે. આ નથી આવેલો પણ આ એકમ કદાચ આવેલો છે. હવે આગળ કીધું છે તો આપણે છે ને બળ વડે દબાણ શોધવાનું છે કે ભાઈ આમ બળ લગાવીએ તો કેટલું દબાણ લાગે. તો કીધું છે દરિયાની સપાટી ઉપર હવાનું દબાણ આપેલું છે. દરિયાની સપાટી ઉપર હવાનું દબાણ કેટલું લાગે છે એવું કીધું છે કે 1034 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એટલે ઉપર લાવીએ એટલે -2 ઘાત થાય. તો કીધું છે કે આટલું દબાણ લાગે છે તો આ દબાણ ઉપરથી બરાબર છે આ દબાણ લાગેલું છે ગ્રામ આટલું આપેલું છે તમને
અને એના પાસ્કલમાં દબાણ તમારે ગણવાનું છે. શેમાં ગણવાનું છે? પાસ્કલમાં. હવે બરાબર ધ્યાન રાખજો. તો સૌથી પહેલા તો આ જે દબાણ આપેલું છે કેટલા ભાગમાં લાગે છે એ આપણને ખબર પડવી જોઈએ. જ્યાં દબાણ લાગે તો એ દબાણ જોડે સૌથી પહેલા કોણ સંકળાય? હવે દબાણનું સૂત્ર તમારે આવી ગયેલું હશે, બળ ભાગ્યા ક્ષેત્રફળ. સૂત્ર શું હતું? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો હવે બળ ભાગ્યા ક્ષેત્રફળ જે છે એ આપણે પહેલા તો એના અનુસંધાનમાં આપણે પહેલા લેવું પડશે. બળ ભાગ્યા ક્ષેત્રફળ આ આપણને ખબર પડવી જોઈએ. પછી ગ્રામને અહીંયા શું કરવાનું છે પેલા સમજાવી દઉં તમને. જો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના છે. તો પછી જે સેન્ટીમીટર સ્ક્વેર આપેલા છે તો એને મીટર સ્ક્વેરમાં ફેરવવાના છે. તો ગ્રામને કિલોગ્રામમાં અને સેન્ટીમીટરને મીટર સ્ક્વેરમાં ફેરવવાના. અને એના પછી જ તમે આ દબાણ જે છે પાસ્કલમાં મેળવી શકો. એના વગર દબાણ, કારણ કે ન્યૂટન ઇન્ટુ મીટર -2 લાવવાની છે. હવે ન્યૂટન લાવવું હોય તો મારે શું લાવવું પડે? કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડની -2. તો આ લાવવું હોય મારે કિલોગ્રામ મીટર, તો એ સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. ગ્રામને શેમાં કન્વર્ટ કરવું પડે? કિલોગ્રામમાં. તો પછી ન્યૂટનમાં કન્વર્ટ થાય. ન્યૂટન ઇન્ટુ મીટરની -2 કન્વર્ટ થાય એટલે શેમાં કન્વર્ટ થઈ જાય? પાસ્કલમાં. તો પહેલા આ બધી વસ્તુ તમારે કરવી પડશે. હવે જે બળ લાગે છે બાળકો, એ બળ જે છે એ કેટલું લાગે છે, શું છે, તો એના માટે તમારે આ બળ જે લાગે, દબાણ લાગે છે, તો એ દબાણની જોડે તમારે એક બીજી વસ્તુ આની અંદર એડ કરવી પડશે. દબાણ એટલે શું? બળ પ્રતિ ક્ષેત્રફળ. બળ પ્રતિ શું આવે? ક્ષેત્રફળ આવે. તો પહેલા તો તમારે આ દબાણ જે છે એના જોડે એક વસ્તુ, દબાણ જે છે એને તમારે અહીંયા ગુણવા પડશે. 1034 જે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરની -2 છે, 9.8 મીટર ઇન્ટુ સેકન્ડની મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એના જોડે તમારે ગુણવા પડે પહેલા તો. બરાબર છે? તો આપણને આ દબાણ મળ્યું. શું મળ્યું આપણને? દબાણ મળશે. તો પહેલા તમારે હવે મારે આ ગ્રામને શેમાં કન્વર્ટ કરવા છે? કિલોગ્રામમાં. તો જો એના માટે 1 ગ્રામ એટલે કેટલા થાય પહેલા એ ખબર હોવી જોઈએ. તો 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ થાય. બીજું 1 સેન્ટીમીટર સ્ક્વેર જે છે, કારણ કે આ સેન્ટીમીટરમાં આપેલું છે, તો એના બરાબર શું થાય? 10⁻⁴ મીટર સ્ક્વેર થાય. તો પહેલા આપણે આ બે એકમો ખબર હોવી જોઈએ. અને આ બે એકમો ખબર ના હોય, ડાયરેક્ટ ગણતરી આપણે કરીએ તો આપણને ખબર ના પડે. બરાબર? તો અહીંયા આ તમને ખબર છે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય છે. બરાબર? એના વડે ગુણવું પડે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરને. હવે મારે દબાણ શોધવું છે. તો હવે દબાણને મારે પાછા કન્વર્ટ શેમાં કરવાનું છે? ગ્રામને કિલોગ્રામમાં અને સેન્ટીમીટરને મીટર સ્ક્વેરમાં. તો જોજો બરાબર. હવે દબાણનું સૂત્ર શું છે? તો દબાણ બરાબર હવે શું થશે? તો દબાણ એટલે અહીંયા લખીશું. હવે ધ્યાન આપજો બરાબર. 1034. આ બળ સુધી પહેલા દબાણ જે છે 1034 ગુણ્યા શું કર્યા? 9.8 કર્યા છે. બરાબર? 1034 ગુણ્યા ગ્રામને મારે શેમાં કન્વર્ટ કરવા છે? કિલોગ્રામમાં. તો કેટલા વડે ગુણવા પડશે? 10⁻³ કેજી વડે. આ ગુણ્યા જોડે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર તો આપેલું જ છે. છેદમાં ચલો સેન્ટીમીટર સ્ક્વેર, આ નીચે જ કહેવાય સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેર ફેરવા છે. શું આવે? 10⁻⁴ મીટર સ્ક્વેર. તો આવી રીતે તમારે સૌથી પહેલા એને કન્વર્ટ કરતા આવડવું જોઈએ તમને. તો હવે આપણે લખીશું 10, 13, 32. આનો કઈક ગુણાકાર કરીએ એટલે આપણને 10, 13, 32 ન્યૂટન મીટરની -2 પ્રાપ્ત થાય છે. ન્યૂટન મીટરની -2. હવે આ ન્યૂટન મીટરની -2 કઈ રીતે આવી? તો કારણ કે અહીંયા તમે જુઓ કિલોગ્રામ છે અને મીટર સેકન્ડની -2 છે. તો કિલોગ્રામ અને મીટર સેકન્ડની -2 ભેગી થાય એટલે શું બને? ન્યૂટન. તો આ બેને ભેગા થઈને ન્યૂટન બનાવ્યું. અને મીટરની વર્ગ હતો એ મીટરનો વર્ગ ઉપર આવ્યો એટલે મીટરની -2 થઈ ગઈ. બરાબર? તો પહેલા આ ખબર પડી જોઈએ. જો કિલોગ્રામ અને મીટર સેકન્ડની -2 આ બંને ભેગું થયું એટલે શું બન્યું? ન્યૂટન. અને પછી મીટર સ્ક્વેર નીચે હતો એ ઉપર આવી ગયો એટલે મીટરની -2 થઈ ગઈ.
તો આવી રીતે આ કન્વર્ટ થયું. હવે ન્યૂટન મીટરની -2 હોય તો એની જગ્યાએ તમે શું લખી શકો? પાસ્કલ. તો હું આની જગ્યાએ શું લખી શકીશ? 10, 13, 32 પાસ્કલ. પ્રમાણિત સ્વરૂપમાં મારે લખવું હોય તો શું લખાય? 1.0 13 32. હવે 1 2 3 4 5 પોઈન્ટ કશે 10⁵ પાસ્કલ. આ આપણો જવાબ થાય. તો અહીંયા તમને ખબર પડવી જોઈએ. બરાબર છે? હવે કોઈ પ્રશ્ન બરાબર છે થાય તો તમે પૂછી શકો. હવે આપણે આગળ અહીંયા આની અંદર નવું શું આવ્યું? તો એક તો જો આ યાદ રાખવાનું ખાસ આ સ્ટેપ, બીજું એક આ સ્ટેપ યાદ રાખવાનું છે. આ બે સ્ટેપ યાદ રહેશે એટલે તમારો સીધો જવાબ આવશે. બરાબર છે? તો એક આ વસ્તુ યાદ રાખવાની અને એક આ વસ્તુ યાદ રાખવાની છે. તો તમને કોઈ વાંધો આવશે નહીં તો તકલીફ પડે પછી. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખજો. આની અંદર તમને બરાબર ખબર પડવી જોઈએ કે ભાઈ કઈ રીતે આવે છે. બરાબર છે? હવે આમાં ક્યાંય સમજાયું નથી એવું સમજાવું છું અલગથી. આ દાખલો આ રીતે ગણાય પણ હવે હું અલગ રીતે થોડો આખો બાયફર્ગેશન કરીને પણ થોડું શીખવાડીશ. તમારે ગણવાનું હોય ત્યારે રીતે ગણવાનું. પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ આ ક્યાંથી આવ્યું? બરાબર છે? હવે એ સમજાવું છું. એ ધ્યાન આપજો આ દાખલામાં. એટલે બધું અલગ અલગ ના આપેલું હોય, આ બધું અલગ અલગ આપેલું છે. તો હું મારી રીતે સમજાવું. આ અંદર બુકમાં આપેલું હોય તમને ગણતા આવડવું જોઈએ આવી રીતે. હવે જો આ કઈ રીતે આવે? તો સૌથી પહેલા તો દબાણનું સૂત્ર શું છે? તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. આવું સૂત્ર છે. બરાબર છે? શું સૂત્ર છે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો એના પ્રમાણે જોઈએ તો બળ બરાબર શું થાય? તો બળ બરાબર તમને ખબર હશે કે બળનું સૂત્ર શું આવે? યાદ છે તમને? 9મા ધોરણમાં આવતું હતું F બરાબર ma. યાદ છે તમને? દળ ગુણ્યા પ્રવેગ અને છેદમાં શું છે? ક્ષેત્રફળ. આ સૂત્ર થતું હતું. બરાબર છે? આપણે આવું સૂત્ર આવતું હતું F બરાબર ma, જો યાદ હોય તો. બરાબર છે? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય. હવે એના આધારે આ ગણેલો છે દાખલો. બરાબર છે? હવે જુઓ તમને આપેલું શું છે? 1034. વજન કેટલું આપ્યું છે? 1034 ગ્રામ. અને એનું ક્ષેત્રફળ હતું, જો તમને શું આપ્યું છે? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં આટલા. તો એક આટલા બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર. આ થઈ ગયું તમારું દળ અને આ થઈ ગયું તમારું ક્ષેત્રફળ. તો જોડે પ્રવેગ. પ્રવેગ કયો આવે? ગુરુત્વ પ્રવેગ આવે 9.8 મીટર સેકન્ડની -2 હકીકતમાં આવી રીતે આવે છે. તો દબાણ બરાબર આ થયું અને પછી એને આપણે કન્વર્ટ કર્યું. તો કન્વર્ટ કરવા માટે શું કર્યું? 1034 ગુણ્યા બરાબર છે 10 ની શું લીધી? ગ્રામ ને કિલોગ્રામમાં. તો -3 કિલોગ્રામ. બરાબર છે? શું આવી? -3 કિલોગ્રામ. તો પછી આપણે 9.8 એમના એમ રાખ્યા. તમારે હકીકતમાં દાખલો જે છે હવે સેન્ટીમીટર સ્ક્વેર ને શેમાં ફેરવવાના? તો મીટર સ્ક્વેરમાં. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર મેં તમને અહીંયા શીખવાડ્યું 10 ની -4 મીટર સ્ક્વેર. તો 10 ની -4 મીટર સ્ક્વેર. એટલે જો એનું એ જ આવી ગયું, બધું આવી ગયું. બરાબર? તો આવી રીતે તમારે આખો દાખલો ગણવાનો છે. ખરેખર આવી રીતે છે. તો આ દળ અને આ શું થઈ ગયું? સેન્ટીમીટર સ્ક્વેર. તો આના ઉપરથી તમને ખબર પડવી જોઈએ આ 1034 જે આપેલા છે ગ્રામ સેન્ટીમીટરની -2, તેનો મતલબ શું થાય? 1034 ગ્રામ અને પ્રતિ 1 સેન્ટીમીટર સ્ક્વેર. આનો મતલબ આવો થાય. તો આ પણ આ બધું વસ્તુ મગજમાં આ બધું ધ્યાન રાખવું પડે. આનો મીનિંગ આ થાય. તો આ દળ થઈ ગયું. આ શું થઈ ગયું? ક્ષેત્રફળ. સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર એ બધું શું છે? ક્ષેત્રફળ છે. તો હવે તમે આવી રીતે જો ગણો તો એ મને વાંધો નથી, પણ અંદર જે આપેલું હતું એ પણ બતાવ્યું, હકીકતમાં કઈ રીતે આવે છે એ પણ તમને બતાવ્યું. બરાબર છે? ને પછી સીધું હું અહીંયા ડાયરેક્ટ જવાબ જ લખું છું. બરાબર છે? કે ભાઈ 10, 13, 32. બરાબર છે? ન્યૂટન. હવે ન્યૂટનની જગ્યાએ દાખલા તરીકે હું લખું કિલોગ્રામ અને મીટર સેકન્ડની -2. બરાબર છે ને? નીચે શું આપેલું છે? મીટરનો સ્ક્વેર. તો અહીંયા લખું છું મીટરની -2. તો આના બરાબર શું લખાશે? હવે 10, 13, 32 શું લખાશે? ન્યૂટન અને મીટરની -2. એટલે આની જગ્યાએ આપણે પછી લખી શકીએ 10, 13, 32 પાસ્કલ. તો આ દાખલો જે છે એકદમ સરળ રીતે તમારે ગણવો હોય તો આ રીતે પણ તમે ગણી શકો.
બરાબર છે. તો અહીંયા મેં અથવા કરીને આ દાખલો ગણેલો છે કે ભાઈ તમે આ રીતે પણ આખો દાખલો ગણી શકો. તો આ એકદમ તમને સીધી રીત મેં સમજાવી દીધી કઈ રીતે ગણાય. બરાબર. હવે આપણે આ બે દાખલા જેવા હતા કે જે મારે તમને અલગથી કરાવવા પડે એવા હતા. હવે આગળ જઈએ 17મા દાખલા તરફ આપણે જઈશું. સ્વાધ્યાયનો 17મો, એના વચ્ચેના આપણે ગણેલા છે અને એક બે થિયરીના પ્રશ્નો છે, એ તો નાના નાના છે. પીવાનો પાણીનો એક નમૂનો છે, ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે પ્રદૂષિત થયેલો છે. કોના વડે? ક્લોરોફોર્મ વડે. અને આ ક્લોરોફોર્મ જે છે ને બાળકો કેન્સર કરે. આપણે શું કરે છે? કેન્સર. અને એમાં લખેલું છે કે એનું પ્રમાણ છે 15 ppm છે. કેટલું છે? 15 ppm. અને લખેલું છે દળથી. બરાબર છે. શેનાથી આવેલો છે? દળથી. કોણ આવેલો છે? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ જે છે એનું સૂત્ર છે CHCl3. તો આ 15 ppm નો મતલબ શું થાય? ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. શું થાય છે? પાર્ટ્સ પર મિલિયન. તો આ એક સાંદ્રતા દર્શાવવા માટેનો એકમ છે. પાર્ટ્સ પર મિલિયન એ શું છે? સાંદ્રતા દર્શાવવા માટેનો એક એકમ છે. તો હવે થોડું એ પણ સમજાઈ દઉં કે 15 ppm નો મતલબ શું થાય. કારણ કે ppm છે એ આપણે તમારે આવ્યું નથી, તો ppm નો અર્થ શું થાય એ હું સમજાવું છું. તો 15 ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. પહેલા તમને દર્શાવી દઉં છું, સમજાઈ દઉં. પાર્ટ્સ પર મિલિયન. હવે મિલિયન એટલે શું? મિલિયન એટલે થાય 10 લાખ. મિલિયન એટલે શું થાય? 10 લાખ. હવે 10 લાખમાં કેટલા મીંડા હોય? 1, દશમ, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. બરાબર છે. તો આપણે મિલિયન દર્શાવવા હોય જ્યારે, બરાબર છે, લાખ સુધી મીંડા આવે, 6 મીંડા આવે. એમાં કેટલા મીંડા આવે? 6 મીંડા. મિલિયન એટલે 10 લાખ થાય. તો મિલિયન એટલે અહીંયા લખું છું કે ભાઈ 10 લાખ. આ 10 લાખ થાય. 10 લાખ એટલે શું થાય? 10⁶ ઘાત. તો 10⁶ ઘાતમાં જેટલા પાર્ટ્સ આવેલા હોય એને ppm કહેવાય. બરાબર છે. તો 15, તો ppm એટલે શું? પાર્ટ્સ પર મિલિયન. 10 લાખ. 10 લાખ એટલે 10⁶ ઘાત. જેમ મોલારિટીના સૂત્રમાં આપણે મોલારિટીની વ્યાખ્યામાં શું લેતા હતા? 1 લીટર દ્રાવણમાં મોલાલિટીમાં શું લેતા હતા? 1 કિલોગ્રામ દ્રાવકમાં. એમ ppm માં શું લેવાય? 10⁶ ઘાત દ્રાવણમાં. 10⁶ ઘાત દળથી આપી છે તો ગ્રામ. તો આ 15 ppm નો મતલબ શું થાય? હવે હું લખું છું, ધ્યાન આપજો બાળકો. 15 ppm એટલે 10⁶ ઘાત ગ્રામ દ્રાવણમાં ચલો કેટલા ppm આલે છે? 15. તો 15 ગ્રામ ક્લોરોફોર્મ દ્રાવ્ય થયેલો છે. આનો મીનિંગ આ થાય. બરાબર. તો આ સમજવાનું છે તમારે. પાર્ટ્સ પર મિલિયન નો મતલબ કે 10⁶ ઘાત. બરાબર છે. દળ હોય તો દળ, કદ હોય તો કદ. અહીંયા દળથી લખ્યું છે એટલે ગ્રામ લેવાના. 10⁶ ઘાત ગ્રામમાં દ્રાવણમાં 15 ppm એટલે 15 ગ્રામ ક્લોરોફોર્મ દ્રાવ્ય થયેલો છે. તો આ પણ તમને ખબર પડવી જોઈએ. બરાબર. તો આ મેં તમને સમજાવી દીધું. આમાં કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. બરાબર. પાર્ટ્સ પર મિલિયન, આટલા મિલિયનમાં જેટલા ppm હોય એટલા ગ્રામ લખવાનું. બરાબર. ક્લિયર થઈ ગયું? હવે આપણે શું શોધવાનું છે? તો પહેલું શોધવાનું કીધું છે દળ ટકા શોધો. એટલે percentage W/W. percentage દળ ટકા ગણો. દળ ટકા એટલે percentage W/W ગણો. તો હવે ગણીએ. તો આપણે percentage W/W જે છે એનું સૂત્ર શું છે? દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ અને ગુણ્યા શું આવે? 100. ચલો, દ્રાવ્યનું દળ કેટલું છે? 15 ગ્રામ. અને દ્રાવણનું દળ કેટલું છે? 10⁶ ઘાત. અને ગુણ્યા શું આવશે? 100. તો 10⁶ ઘાત જે છે એ ઉપર આવે તો 10⁻⁶ થાય. 10⁻100 એટલે 10 નો વર્ગ કહેવાય. શું કહેવાય? 10 નો વર્ગ. તો જુઓ, 15 ગુણ્યા આ 10 નો વર્ગ અને 10⁻⁶. તો 10�2 ઘાત -6 ઘાત. તો 10 ની કેટલી ઘાત આવે? -4 ઘાત. તો મારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 1.5 ગુણ્યા અહીંયા પોઈન્ટ કાપું તો આ 10⁻³ ટકા થઈ જાય. તો આ આપણને ટકા મળી ગયા.
બરાબર છે. એટલે આ શું મળ્યું? 100 ગ્રામમાં આટલા દ્રાવ્ય થયેલા છે. બરાબર છે. તો આનો મિનિંગ શું? તો આનો મિનિંગ થાય કે 100 ગ્રામ દ્રાવણમાં પીપીએમ ઉપરથી આપણને આ મળે 10⁶ દ્રાવણ, અને આ ટકા ઉપરથી શું મળે? 100 ગ્રામ દ્રાવણમાં. કારણ કે આપણે એની વ્યાખ્યા જોજો તમે, આમાં મેં લખાયું હતું 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા, બરાબર છે, વજન નહીં, percentage W. તો 100 ગ્રામ દ્રાવણમાં 1.5 × 10⁻³ ગ્રામ ક્લોરોફોર્મ છે. તો હવે આપણને નવું વજન મળ્યું. દ્રાવણનું વજન મળ્યું 100 ગ્રામ, બરાબર છે, અને દ્રાવકનું વજન કેટલું મળ્યું? 1.5 × 10⁻³. તો આપણે હવે જરૂર પડશે અહીંયા. તો અહીંયા હું એમ કહી શકું કે ભાઈ મારા જોડે W1 દ્રાવક કેટલો છે? તો દ્રાવક છે મારી જોડે 100 ગ્રામ, અને દ્રાવ્ય પદાર્થ કેટલો છે? તો 1.5 × 10⁻³ ગ્રામ. તો હવે ક્લોરોફોર્મ નું પાછું મારે આણ્વીય દળ જોવું પડશે. તો લખીશ CHCl3 નું કયું દળ? આણ્વીય દળ. મોલાલિટી શોધવાની છે મારે. શું શોધવાની છે? મોલાલિટી. મોલાલિટી ગણો. તો મોલાલિટી મારે W1 W2 અને આણ્વીય દળ જોશે. તો એનો આણ્વીય દળ તો 12 + 1, અને Cl કેટલા છે? 3, 35.5. તો આનો ગુણાકાર કરશો 119.5 આવશે. બરાબર છે, ગ્રામ પ્રતિ મોલ. તો હવે મોલાલિટી નું સૂત્ર W2 × 1000 છેદમાં MW × W1. ચલો, W2 કેટલો છે? 1.5 × 10⁻³ અને ગુણ્યા 1000. 1000 એટલે 10⁻³ કહેવાય. +3 - 0 થઈ જાય. MW 119.5 અને ગુણ્યા W1 છે 100. તો આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે. ડાયરેક્ટ હું પોઈન્ટમાં જ લખી દઉં છું, 1.25 × 10⁻⁴ મોલલ. એ તો આનો જવાબ શું આવે? 0.0000125 આવે. તો આ સીધો એનો જવાબ થઈ ગયો. તો મોલાલિટી ગણવી સહેલી છે. તો જો કોઈ દાખલા સરળ નથી, આ બધા દાખલા ગણશો તો આવડશે. અને આ વખતની પરીક્ષાની અંદર આ બધા સ્વાધ્યાયમાં અને કોયડામાં જે દાખલાઓ હતા વચ્ચેના દાખલા, એ જ આપણે પૂછવાના છીએ. આખું સ્વાધ્યાય તૈયાર કરવાનું છે તમારે. અને બીજું તમારે અંદર જે દાખલાઓ વચ્ચે આવ્યા હતા કોયડાઓ, એ બધા કોયડાઓના દાખલા પણ તમારે ગણવાના છે. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. અંદર જે વચ્ચે બુકમાં જોજો, એટલે બુકમાં વચ્ચે જે દાખલાઓ છે એ દાખલાઓ પણ આપણે પૂછવાના છે. બરાબર? એટલે સ્વાધ્યાય અને ખાસ એ તૈયાર કરજો આ વખતની પરીક્ષા માટે. બરાબર? ચલો હવે આગળ 18 ગણેલો છે, 19 ગણેલો છે, 20 ગણેલો છે, 21 નંબરનો જે દાખલો છે એની તરફ આપણે જઈશું. તો હવે 21 નંબરના દાખલામાં A અને B બે છે, અને એમાં B ગણાયેલો છે પણ A બાકી છે. તો એમાં A જે છે, હવે એની અંદર કોષ્ટક આપેલું છે એની વાત કરું છું. એમાં નાઇટ્રોજનનું દળ આપેલું છે અને એક બાજુ O2 નું દળ આપેલું છે. હવે ધ્યાન આપજો, કોષ્ટક જે આપેલું છે એમાં કશું ગણવાનું નથી, સમજવાનું છે. પહેલું આપ્યું છે 14 ગ્રામ, બીજું આપ્યું છે 14 ગ્રામ, ત્રીજું આપ્યું છે 28 ગ્રામ અને ચોથું આપ્યું છે 28 ગ્રામ. સામે પહેલામાં આપેલું છે 16 ગ્રામ, અહીંયા આપ્યું છે 32 ગ્રામ, હવે આપેલું છે 32 ગ્રામ અને આમાં આપેલું છે 80 ગ્રામ. હવે તમારે અહીંયા શું કરવાનું છે? આમાં એવું કીધું છે આમાં કયો નિયમ પડાયો છે, આમાં કયો નિયમ પડાય છે. નિયમો કયા કયા હતા? તો આપણને ખબર હોવી જોઈએ નિયમો કયા હતા. પહેલો નિયમ હતો કોનો? આપણને ખબર છે, દળ સંચયનો નિયમ. તો આમાં કે દળ સંચયના નિયમની વાત નથી. બીજો હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો એમાં પહેલા અને બીજા નિયમમાં તો સંયોજન આપેલું હોય અલગ અલગ બનાવટનું, તો એ આવે. તો એ બે તો આવવાના નથી. દળ સંચયનો ના આવે, નિશ્ચિત પ્રમાણનો ના આવે. હવે બાકી કયો રહ્યો? ગુણક પ્રમાણનો નિયમ અને ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. હવે જો ગેલ્યુસેકનો નિયમ છે વાયુમય કદનો નિયમ છે, તો આપણે અહીંયા ક્યાંય કદ નથી, એટલે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ ના આવે. જો ફરી સમજાવું, દળ સંચય ક્યારે આવે? આખી પ્રક્રિયા આપેલી હોય તો, એટલે આમાં કઈ પ્રક્રિયા નથી. નિશ્ચિત પ્રમાણનો નિયમ ક્યારે આવે? કોઈ એક સંયોજન આપ્યું હોત અને એ તમને કુદરતમાંથી મળતું હોય, પ્રયોગશાળામાં બનાવેલું હોય, એની ટકાવારી આપેલી હોય તો નિશ્ચિત પ્રમાણનો નિયમ આવે. એ પણ નથી.
ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ ક્યારે આવે? જો કદ આપેલું હોત તો. કદ આપ્યું જ નથી. હવે બે નિયમ બાકી રહ્યા, એક ગુણક પ્રમાણનો નિયમ અને બીજો એવોગેડ્રોનો નિયમ. હવે એવોગેડ્રોમાં તમને ખબર છે સમાન તાપમાને સમાન દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. ક્યાંય અણુઓની સંખ્યાની વાત નથી. તો હવે નિયમ એક જ રહ્યો, ગુણક પ્રમાણનો નિયમ. તો આપણને આમ ખબર પડવી જોઈએ કે આમાં કયો નિયમ વપરાયો છે શોધવાનો છે. તો સાહેબ ગુણક પ્રમાણનો નિયમ કઈ રીતે આવે? તો ગુણક પ્રમાણનો નિયમ શું આવતું હતું કે ભાઈ બે તત્વો સંયોજાય અને એક કરતા વધુ સંયોજનો બનાવતા હોય તો એનો જે ભાર હતો એના દળ એ નિશ્ચિત પ્રમાણમાં પૂર્ણાંક સંખ્યાથી દર્શાવાય રીતે જોડાય. જુઓ આનું 14 ગ્રામ 16 ગ્રામ જોડે જોડાય છે, હવે 14 ગ્રામ 32 ગ્રામ જોડે જોડાય. એટલે કયું પ્રમાણ આવ્યું તમે જુઓ, અહીંયા પ્રમાણ આવ્યું 16:32 ના પ્રમાણમાં જોડાય છે. એટલે એમ કહેવાય 1:2 ના પ્રમાણમાં જોડાય છે. કયા પ્રમાણમાં જોડાય? 1:2. પણ આપણે તો ચારે ચાર જોવાના છે, તો પણ વજન તો અલગ અલગ. તો આ દાખલાની અંદર બાળકો ગુણક પ્રમાણનો નિયમ જો ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે કે ભાઈ આનું કોઈ નિશ્ચિત દળ એક લઈ લેવાનું, એકનું દળ ફિક્સ કરી દેવાનું. પણ અહીંયા તો આનું દળ. હા, તો બાળકો આપણે આની અંદર વજન પહેલા ફિક્સ કરવું પડશે, કારણ કે ગુણક પ્રમાણનો નિયમ મેં ચલાવ્યો એ વખતે તમે એક વસ્તુ મેં કીધેલી કે ભાઈ આમાં ગમે તે એકનું વજન ફિક્સ હોય, બીજાનું બદલાતું જાય. તો પહેલા તો મારે એક જણનું વજન ફિક્સ કરવું પડશે. મારે ચેક કરવું પડશે કે આમાં ગુણક પ્રમાણનો નિયમ છે, જળવાય છે. તો એના માટે મારે પહેલા એકનું વજન ફિક્સ કરવું પડશે. તો એકનું વજન પહેલા તો ફિક્સ કરવા માટે બરાબર છે મારે કઈ કઈ આ 14 ગ્રામ 28 છે તો બધે કાં તો 14 કરી દો કાં તો બધે 28 કરી દો. તો કોઈ દિવસ ઘટાડવાનું નહીં વધારવાનું. તો 28 કરી દો. તો હવે ધારો કે અહીંયા આપણે એવું લઈએ કે આના 28 ગ્રામ લઈ લઈએ. કોના ગ્રામ ગણી લઈએ? 28 ગ્રામ. તો ધારો કે N2 વાયુનું દળ દળ 28 ગ્રામ નિશ્ચિત કરીએ આપણે. નિશ્ચિત કરતા O2 વાયુ નું દળ સર દેખાતું નહીં, હવે દેખાતું નહીં ચોખ્ખું. N2 વાયુનું દળ આપણે 14 ની જગ્યાએ આપણે N2 વાયુનું દળ 14 ની જગ્યાએ 28 કરવું છે, નિશ્ચિત કરીએ આપણે. કારણ કે મારે આ દળ જે છે એ એક સરખું રાખવું પડશે ગમે તે એકનું દળ. તો એના માટે મેં શું કર્યું? N2 વાયુનું દળ 28 ગ્રામ નિશ્ચિત કરીએ. હવે જો આ 28 લો તો આ 14 ની સામે 16 ગ્રામ હતું. તો હવે 28 ની સામે અહીંયા કેટલા લખવા પડશે? તો O2 વાયુનું દળ કેટલું થશે? 32 પહેલા તો થશે. તો પહેલામાં આવશે મારું 32. એના પછી 24 ગ્રામ જો આ બધું ગણી લઈએ તો સામે ઓક્સિજનનું વજન જે છે, ઓક્સિજનનું વજન 32 64 32 80 થશે. તો મેં નાઇટ્રોજનનું દળ અહીંયા 28 28 28 ગણ્યું. તો 28 ની સામે 32 28 ની સામે 64 આ 32 ને 80. હવે આનું આપણે પ્રમાણ ગણીએ કે આનો ગુણોત્તર જે છે સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય છે. તો જે સાદા પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક ગુણાંક શું થશે? હવે ધ્યાન આપજો. બરાબર છે. તો હવે જુઓ, હું દાખલા તરીકે 32 એટલે 1 લઈ લઉં, 1 લઉં તો આ 2 થાય. તો 1:2 પાછો 1, પણ 32 ના ઘડિયામાં પાછો 80 નથી આવતો, તો પાછો મારો અપૂર્ણાંક આવે. તો હું શું કરીશ? 16 ગ્રામ ને 1 તરીકે લઈ લઉં, કારણ કે એક ઓક્સિજનનું દળ કેટલું આવે? 16 ગ્રામ. તો ચલો 32 બરાબર કેટલા થશે? 2 થશે. ચલો 64 બરાબર 32 × 64 તો કેટલા થશે? 2 જેમ કેટલા આવશે? 4 આવશે. ડબલ છે એટલે. ચલો પાછો 32 તો પાછો કેટલા લેવાના? 2. અને 16 પંચો કેટલા થાય? 80. તો આપણે જે સાદા પૂર્ણાંક ગુણાંક 2:4:2:5 વડે દર્શાવી શકાય. આમ અહીં ગુણક પ્રમાણનો નિયમ જે છે એ ગુણક પ્રમાણના નિયમનું શું થાય છે? પાલન થાય છે. બરાબર. તો અહીંયા બાળકો ગુણક પ્રમાણનો જે નિયમ છે એનું પાલન થાય છે. તો હંમેશા આવો કોઈ દાખલો આવે તો પહેલા ચેક કરવાનું કે દળ સંચય આવે છે, નિશ્ચિત પ્રમાણ આવે એ તો આવશે જ નહીં. પછી ગેલ્યુસેકનો કદનો કે એવોગેડ્રોનો નથી આવતો, તો ગુણક પ્રમાણ બાકી રહ્યું. ગુણક પ્રમાણ આવતો હોય તો આ ધ્યાન રાખવાનું કે એકનું વજન સરખું કરી નાખવાનું અને એની સામે બીજાનું જોવાનું. પછી બીજાનું જોઈને પૂર્ણાંક સંખ્યામાં દર્શાવવાનું આવે ત્યાર પાછું ધ્યાન રાખવાનું
કે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ જ આવી જોઈએ. તો મેં 16 ને 1 તરીકે લીધા, તો 32 ને 2 તરીકે, 64 ને 4 તરીકે લેવા પડે, 16 ચોક 64 થાય, 16 દુ 32, 16 પંચો 80. એટલે આ પૂર્ણાંક સંખ્યા વડે એને દર્શાવી શકાય. એટલે ગુણક પ્રમાણના નિયમનું અહીંયા પાલન થાય છે બાળકો. તો આવી રીતે આ દાખલો જે છે એ ગણી શકાય બાળકો. હવે આગળ સ્વાધ્યાયનો 22 નંબરનો જે દાખલો છે એના તરફ આપણે જઈશું. સ્વાધ્યાયનો 22 નંબરનો જે દાખલો છે બાળકો, એની અંદર બહુ નાનકડો દાખલો છે. પ્રકાશની ઝડપ આપેલી છે. પ્રકાશની શું આપેલી છે? ઝડપ આપેલી છે. ઝડપ એટલે વેગ. વેગ આપેલો છે. શું આપેલો છે? વેગ. પ્રકાશનો વેગ આપેલો છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર સેકન્ડની -1 ઘાત. અને કીધું છે 2 નેનો સેકન્ડમાં પ્રકાશિક આપેલું અંતર શોધો. સમય આપેલો છે 2 નેનો સેકન્ડ. NS એટલે નેનો સેકન્ડ છે. તો મારે નેનો સેકન્ડને પહેલા સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે. તો આપણે કન્વર્ઝેશનમાં જઈએ તો ખબર પડે. તો 2 નેનો સેકન્ડને સેકન્ડમાં ફેરવ્યું હોય તો 10 ની -9 ઘાત આવે સેકન્ડ. આ કઈ સેકન્ડ છે તમારી જાણકારી માટે સાઈડમાં લખી રાખો છો, નેનો સેકન્ડ છે. એને મેં સેકન્ડમાં કન્વર્ટ કરી 10 ની -9. હવે અંતર શોધવું હોય તો વેગનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, અંતર ભાગ્યા સમય. ઝડપનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર સૂત્ર શું આવે? તો અંતર બરાબર સૂત્ર આવે વેગ ગુણ્યા સમય. બરાબર છે? વેગ એટલે ખરેખર કોણ છે? આ ઝડપ જ છે. તો વેગ કેટલો આવ્યો? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. સમય કેટલો છે? 2 ગુણ્યા 10 ની -9 ઘાત. તો કાપેલું અંતર બરાબર શું આવે? અહીંયા 0.600 મીટર. બરાબર છે? તો આવી રીતે આપણને જવાબ મળે. બસ આમાં આટલું જ કરવાનું છે, કશું છે જ નહીં. આ દાખલો કેમ મૂક્યો છે ભગવાન જાણે. બરાબર છે? ખરેખર આ ચેપ્ટરમાં દાખલો મૂકવાની કોઈ જરૂર જ નથી. હવે એના પછી આપણે સ્વાધ્યાયનો 23 નંબરનો જે દાખલો છે એના તરફ આપણે જઈશું. તો સ્વાધ્યાયમાં 23 નંબરનો જે દાખલો છે એના તરફ વાત કરીએ. એક પ્રક્રિયા આપેલી છે A + B2 છેદ અને બને છે AB2. હવે આમાં સીમિત પ્રક્રિયક ઓળખી બતાવવાનો છે. કઈ રીતે? તો અહીંયા હું લખી દઉં છું, સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. સીમિત પ્રક્રિયક જણાવો. ચલો, એમાં પહેલું શું કીધું છે સાંભળજો કે ભાઈ એના 300 પરમાણુ હોય. એના કેટલા પરમાણુ હોય? 300. પ્લસ બીના 200 અણુ હોય. તો આમાં પહેલો કોણ વપરાઈ જશે એ જોવાનું છે. હવે તમે જુઓ કે ભાઈ આપેલી પ્રક્રિયામાં એના 1 મોલ છે, B2 નો 1 મોલ છે. બરાબર છે? હવે બંનેના 1 મોલ છે એનો મતલબ શું થયો? અણુની વાત કરું છું, યાદ રાખજો. સોરી, અહીંયા હવે જોજો, આ બી ના અણુ, પહેલા તો એ જે છે એ પરમાણુ છે અને B2 અણુ છે. તો અહીંયા બી ના અણુ આપેલા છે, યાદ રાખજો. આના પરમાણુ છે, બરાબર છે, આના 300 પરમાણુ. ને B2 ના અણુ, બી ના 200 અણુ નો મતલબ શું થાય? B2 200 આવેલા છે. એક બી ના અણુ એટલે આ અણુ છે, યાદ રાખજો. એટલે આમાં સમજણ પડવી જોઈએ કે ભાઈ અહીંયા એના 1 મોલ B2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે. એના 1 મોલ, બરાબર છે, કોના જોડે? B2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે. આ વસ્તુ તમે પહેલા યાદ રાખજો. તો હવે વિચારો કે ભાઈ એના 200 પરમાણુ હોય તો B2 ના કેટલા જોઈએ? 200 અણુ જોઈએ. બંનેના સમાન સમાન છે. તો અહીંયા અણુ લખેલું છે, યાદ રાખજો, પરમાણુ લખેલું નથી. તો એના 200 પરમાણુ, આનો 1 મોલ આના B2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે. તો એના 200 પરમાણુ B2 ના કેટલા જોડે? 200 અણુ સાથે પ્રક્રિયા કરશે, અથવા B ના 200 અણુ સાથે પ્રક્રિયા કરશે. 200 અણુ સાથે પ્રક્રિયા કરે. તો હવે મને કહો, અહીંયા કોણ પહેલું પતી જશે? તો બી પહેલું પતી જશે. બરાબર છે ને? એના 100 પરમાણુ પડી રહેવાના છે, કારણ કે એના 200 પરમાણુ બીના 200 અણુ સાથે પ્રક્રિયા કરે એટલે એના પરમાણુ પડી રહેશે.
એટલે લખીશું બી એ સીમિત પ્રક્રિયક છે. કયો પ્રક્રિયક થશે? બી એ સીમિત પ્રક્રિયક થશે. સીમિત પ્રક્રિયક છે. જે પડી રહે એ સીમિત ના કહેવાય. બધા સમજીશું એટલે તમને ખબર પડશે. હવે બીજું શું કીધું છે? 2 મોલ એ 2 મોલ એ અને પ્લસ 3 મોલ બી. તો હવે જુઓ, એ ના 1 મોલ બી ના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે. તો 2 મોલ એ 2 મોલ બી સાથે પ્રક્રિયા કરશે. તો લખીશું કે 1 મોલ એ 1 મોલ બી સાથે પ્રક્રિયા કરે. હમણાં પણ લખ્યું હતું, આ ફરીથી પણ લખ્યું. તો એનો મતલબ 2 મોલ એ હોય તો એ 2 મોલ બી સાથે પ્રક્રિયા કરે. તો મને કહો અહીંયા કોણ પહેલો પતી જશે? એ પતી જશે. પડી કોણ રહેશે? બી. તો માટે એ સીમિત પ્રક્રિયક છે. કયો પ્રક્રિયક છે? સીમિત પ્રક્રિયક છે. જે પતી જાય સીમિત પ્રક્રિયક, જે પડી રહે છે એ સીમિત ના કહેવાય. ચલો ત્રીજું સમજીએ. હવે એના 100 પરમાણુ. એના કેટલા પરમાણુ છે? 100 પરમાણુ. અને બી ના 100 અણુ છે. બી ના 100 અણુ છે. તો બંનેના પરમાણુ જે છે, તો અહીંયા તમે વિચારો કે અહીંયા એના 1 મોલ બી ના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે. તો અહીંયા લખીશું ડાયરેક્ટ. હવે એના 100 પરમાણુ બી ના 100 અણુ સાથે પ્રક્રિયા કરે. સાથે પ્રક્રિયા કરશે. બરાબર છે. માટે અહીં કોઈ સીમિત પ્રક્રિયક નથી. કોઈ વધવાનું જ નથી. સીમિત પ્રક્રિયક નથી. બરાબર છે. તો અહીંયા કોઈ સીમિત આવશે જ નહીં. બે બે વપરાઈ જવાના છે. બરાબર. ચલો એના પછી ચોથું શું કહેવા માંગે છે? 5 મોલ એ પ્લસ 2.5 મોલ બી. હવે તો જોઈને ખબર પડવી જોઈએ કે કોણ સીમિત છે ને કોણ નથી. બરાબર છે. તો અહીંયા બી એ સીમિત પ્રક્રિયક થશે, કારણ કે લખીશું કે 1 મોલ એ બરાબર છે, અથવા 1 મોલ બી. અહીંયા બી લઈએ. 1 મોલ બી 1 મોલ એ સાથે પ્રક્રિયા કરે. બંનેના 1 મોલ. તો બી ના કેટલા છે? જેના ઓછા હોય એ આગળ લઈ લેવાનું. 2.5 મોલ બી 2.5 મોલ એ સાથે પ્રક્રિયા કરે. હવે મને કહો વપરાય કોણ જશે? 2.5 મોલ. આના કેટલા મોલ જોઈએ છે? 2.5. પડી રહેશે. તો અહીંયા બી એ સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે. હવે છેલ્લું જોઈએ. 5મું આપેલું છે. છેલ્લું શું આપેલું છે? 2.5 મોલ એ 2.5 મોલ એ પ્લસ 5 મોલ બી. તો હવે આમાં ખબર પડે કે ભાઈ ફરીથી લખીએ. ચલો 1 મોલ એ 1 મોલ બી સાથે, તો 2.5 મોલ એ 2.5 મોલ બી સાથે શું કરે? પ્રક્રિયા કરે. શું કરે? પ્રક્રિયા કરે. તો એનો મતલબ એ થયો કે અહીંયા પડી કોણ રહેવાનું છે? તો અહીંયા પડી કોણ રહેવાનું? બી. કારણ કે બી ના 2.5 મોલ જ વપરાશે. આ વપરાઈ જશે. તો અહીંયા એ સીમિત પ્રક્રિયક છે. તો આ રીતે આ સીમિત પ્રક્રિયકનો આખો પ્રશ્ન હતો, જે આપણે ચર્ચા કરી બાળકો. હવે એના પછી આપણે આગળ આ કયા નંબરનો પ્રશ્ન હતો? તો 23મા નંબરનો પ્રશ્ન હતો. હવે એના પછી 24મા નંબરનો પ્રશ્ન તમને આપેલો છે. તો 24મા નંબરનો જે પ્રશ્ન
પૂર્ણ થશે નહીં પછી, બરાબર છે, કારણ કે એમાં આખા 3 સ્ટેપ અલગ અલગ આપેલા છે. તો આજે આપણે અહીં સુધી રહેવા દઈએ છીએ, બરાબર છે, કે ભાઈ સ્વાધ્યાયનો